ગોકર્ણ મહારાજ કહે છે કે હે પિતાજી, આ સંસારમાં કોઈ કોઈનું નથી. અસારે ખલુ સંસારે, આ સંસારમાં કોઈ કોઈનું નથી. દુઃખ રહેલું છે. જેને વધારે તમે પ્રેમ કરો ને એ જ વ્યક્તિ તમને વધારેમાં વધારે દુઃખી કરે. એટલે કોઈને વધારે પ્રેમ ન કરવો, બસ. એ જ વ્યક્તિ તમને વધારેમાં વધારે દુઃખી કરે. અને પછી દુઃખી થવું એની કરતા સુખી થઈને રહેવું, પછી જીવ બારવો. જેના માટે તમે દિવસ રાત તમારી કલાકો તમે એને સોંપી દો, તમારા બધા જ કામ છોડી અને તમે એને સમય આપો, અને એ વ્યક્તિ જો તમને સમય ન આપે નાના એવા કામમાં, તો ત્યારે તમને દુઃખ થશે. એ વ્યક્તિ તમને જવાબ નહીં આપે ત્યારે તમને દુઃખ થશે. તો એનાથી અંતર કરી દો, એનાથી દૂર રહો. ભાગવતજી કહે છે દુઃખ રૂપી વિમોહક. આપણે જ આ સંસારમાં રહીને વધારે દુઃખી થાય. શું કામ? તો કે આપણે કોઈને આપણું પોતાનું માનીએ છીએ એટલા માટે. સુતઃ કસ્ય ધનમ કસ્ય, આપણે ધનને આપણું માનીએ છીએ. પણ અત્યારે આપણા પાસે ધન છે, આપણે સુખી છે, પણ એ જ ધન વયું જશે ત્યારે તો કે દુઃખી થઈ જાશું. તો એ ધનનું સુખ ક્યાં ગયું? સુતમ કસ્ય ધનમ કસ્ય. સુત એટલે કે બાળકો, આપણા સંતાનને આપણે આપણા માનીએ છીએ કે આ બાળક મારું છે, આ બાળક મારું છે, આ બાળક મારું છે. પણ ઘણા બાળકના વિવાહ થઈ જાય ને પછી બદલી જાય છે. ક્યારેક એવું પણ બનતું હોય છે કે બાળક બદલતો નથી, આવેલું પાત્ર છે ને એને બદલાવી દે છે. અરે ઘણી વખત એવું બનતું હોય, એક જ પરિવારના 4 બાળકો એ ઘરમાં રહેતા હોય, મોટા 25 વર્ષના થાય, ભેગા રહેતા હોય, કોઈ તકલીફ ન પડે. પણ જેવું પેલા દીકરાના લગ્ન કરો અને ઘરમાં એક પાત્ર બીજું વિશેષ આવે અને 6 મહિનામાં ઝઘડા ચાલુ થઈ જાય, નોખા થઈ જાય. આટલા વર્ષો સુધી બધા ભાઈઓ ભેગા રહેતા હોય ને એક પાત્ર આવવાથી જુદું થઈ જવાય. આવું પણ બનતું